જય માતાજી, નમસ્કાર મિત્રો। ચાલો મિત્રો, આજે થઈ ગયા છે તૈયાર અને આજનો વિડીયો કંઈક નવા જ પ્રકારનો છે। આજનો વિડીયો છે થાનથી વડોદરા રેલવે જર્નીનો। તો તે માટે મેં તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ આપણો ઠેલો પણ તૈયાર થઈ ગયો છે। આપણે સાથે પાણી પણ લીધું છે, થોડાક નમકીન લીધા છે, પહેરવાના એક જોડ કપડાં અને ઓઢવા માટેની વ્યવસ્થા અને સાથે મોબાઈલનો ચાર્જર। તો ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ અમારા ગામથી આશરે 30 કિલોમીટર દૂર છે થાન, અને થાનથી આપણે વડોદરા જવાનું। તો આજના વિડીયોમાં મુસાફરી દરમિયાન કેવા અનુભવ થાય છે, રેલવેની શું છે ટિકિટ, અત્યારે નવો રેલવે આવી ગયું છે, એમાં રેલવેમાં કેવી કેવી વ્યવસ્થા છે એ તમામ આ વિડીયોમાં જણાવવામાં આવશે। તો મારો વિડીયો પૂરો જોતા રહેજો। અને ચાલો મિત્રો, હવે આપણે નીકળીએ છીએ ઘરેથી અને જઈએ છીએ થાન તરફ। તો ચાલો મિત્રો, આગળ વધીએ થાન તરફ। તો ચાલો મિત્રો, હવે બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ થાન। થાન રેલવે સ્ટેશનથી આપણે આગળ જવાનું છે અને તમે જે આ રોડ અત્યારે જોઈ રહ્યા છો તે સરાથી થાન જવા માટેનો રોડ છે અને તે મસ્ત મજાનો રોડ છે અને અત્યારનો બપોરનો ટાઈમ હોવાથી પણ ગરદી પણ નથી। તો ચાલો મિત્રો, હવે પહોંચીશું આપણે થાન। ચાલો મિત્રો। આ છે આપણું રૂડું અને રળિયામણું થાન। અત્યારે બપોરનો ટાઈમ હોવાથી વાહનની અવરજવર ઓછી છે, પણ તમે સવાર અને સાંજના ટાઈમે આવો તો અહીં ઘણી બધી વાહનની અવરજવર હોય અને અહીં સાવચેતપૂર્વક વાહન ચલાવો, કારણ કે આ ડમરીનું વધુ હશે સિરામિક હોવાથી। ચાલો મિત્રો, ફાઇનલી આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આ બાજુ છે પાર્કિંગની સુવિધા છે, તમે જોઈ શકો છો। વિશાળ સુવિધા છે રેલવે સ્ટેશને અને સામેની બાજુ છે રેલવે સ્ટેશન। તો ચાલો ત્યાં જઈએ અને આપણે હવે ટિકિટ બારીઓ જોઈએ અને કેટલી ટિકિટ છે અને અહીંયા જઈને ટિકિટ લઈ લે। તો ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન તરફ। ચાલો મિત્રો। મિત્રો, થાન એટલે સુરેન્દ્રનગર જિલ્લાનું સિરામિક માટેનું હબ ગણવામાં આવે છે અને અહીં ઘણા બધા માણસો સિરામિકમાં કામ કરવા માટે પણ આવતા હોય છે અને અહીંથી રેલવે દ્વારા મુસાફરી પણ કરતા હોય છે। તો ત્યાં આ છે આપણું રેલવે સ્ટેશન થાનનું। તો ચાલો અંદર જઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે રેલવે સ્ટેશન અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ મસ્ત મજાનું થાનનું રેલવે સ્ટેશન બની ગયું છે અને તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની સ્વચ્છતા છે અને આવું મસ્ત મજાનું રેલવે સ્ટેશન છે। અને આ બાજુ છે રેલવે માટેનો ટાઈમ ટેબલ, તેમાં ટાઈમ ટેબલ બધા રેલવે લખેલા છે અને એની બાજુમાં જ છે ટિકિટ બારી। તો ચાલો ત્યાં જઈને આપણે સૌપ્રથમ ટિકિટ લઈ લઈએ। તો મિત્રો, આપણે સુપરફાસ્ટ એક્સપ્રેસ 120 રૂપિયા વડોદરા માટેની ટિકિટ લઈ લીધી છે, જે આ ટિકિટ છે। અને હવે વેઇટિંગ રૂમમાં જઈએ અને આ છે જનરલ વેઇટિંગ રૂમ। તમે જોઈ શકો છો મસ્ત મજાનો જનરલ વેઇટિંગ રૂમ છે। કેટલી અદભુત જગ્યા છે, બેસવા માટેની પણ વ્યવસ્થિત જગ્યા છે। તો આ રેલવે સ્ટેશન નવા બન્યા પછી આ બસ બેસ્ટ એવી જગ્યા છે। તો ચાલો મિત્રો, હવે આપણે આપણા પ્લેટફોર્મ ઉપર જઈએ। જોઈ શકો છો આ છે વ્યવસ્થિત જગ્યા। ચાલો હવે આપણે ઉપરની બાજુ જઈએ અને તેથી પ્લેટફોર્મ ક્રોસ કરશું। તો ચાલો, આ છે મસ્ત એનું રેલવે સ્ટેશન। આગળની તરફ જઈએ અને પ્લેટફોર્મ આપણા પ્લેટફોર્મ પર હાજર થઈ જઈએ, જેથી ટ્રેન આવે તો આપણે તાત્કાલિક પહોંચી શકીએ। અને જોઈ શકો છો ચાલો મિત્રો, આપણે 2 નંબરનો પ્લેટફોર્મ થાન આવી ગયા છીએ અને આ બાજુથી આપણે ટ્રેન આવશે। તમે જોઈ શકો છો સામેની બાજુથી આપણે ટ્રેન પણ આવી રહી છે અને આ બાજુથી આપણે વડોદરા તરફ જવાનું છે। તો ચાલો હવે રાહ દેખીએ આપણા ટ્રેનની। ચાલો મિત્રો, જો મિત્રો આપણે ટ્રેન પણ આવી રહી છે, હવે તેમાં આપણે બેસીને આપણે જવાનું છે। સૌરાષ્ટ્ર જનતા છે। તો ચાલો મિત્રો, હવે આપણે વડોદરા જવા માટેની સૌરાષ્ટ્ર જનતા ટ્રેન આવી ગઈ છે અને ચાલો મિત્રો, આપણે હવે જગ્યા ગોતીને આપણી જગ્યા પર બેસી જઈએ। તો ચાલો મિત્રો, હવે અંદરની બાજુ હવે જઈએ આપણે જલ્દી।
તો ચાલો મિત્રો, આપણને મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે અને હવે આપણે આગળની તરફ જઈએ વડોદરા. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વડોદરા જંકશન પહોંચી ગયા છીએ અને આ બાજુ એટલી બધી ગીરદી છે. અંતે આપણે 5 થી 6 કલાકની મુસાફરી કરીને આપણે આવી ગયા. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે જંકશનમાં ક્રોસ કરીને આપણે અંદરની બાજુ આવે છે. આ છે રેલવે સ્ટેશન, વડોદરાનું રેલવે સ્ટેશન. તો ચાલો ફાઇનલી મિત્રો, આપણે જ્યાં વડોદરામાં આવવાનું કહેતા હતા ત્યાં આપણે રાતના અત્યારે 11 વાગી ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો અત્યારે તો પણ વડોદરા જાગતું એવું લાગે છે અને હજી પણ વાહનની ટ્રાફિક અવર જવર ચાલુ છે. તો હવે મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં. ચાલો તો મિત્રો, ફાઇનલી આપણે વડોદરા જંકશન પહોંચી ગયા છે અને આ બાજુ તમે જોતા છો વડોદરા જંકશન છે અને આ બાજુ બધી મેન બજાર છે. આ બાજુથી આપણે ટિકિટ લેવાની છે. તો ચાલો હવે ટિકિટ લઈએ. ચંડીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્લેટફોર્મ ક્રમાંક 2 પર આવી છે. ચાલો તો મિત્રો, જે આપણે વડોદરા જંકશન વાત કરતા હતા તે આ જંકશન છે અને આ બાજુ બધી રેલવે પ્લેટફોર્મ છે અને હવે આગળની બાજુથી આપણે જવાનું છે પ્લેટફોર્મ પર. 4 નંબરનું પ્લેટફોર્મ છે આપણું. તો ચાલો ત્યાં જઈએ. આવું છે કે જંકશન જોઈ શકો છો, રેલવે પ્લેટફોર્મ. અહીંથી આપણે આગળ જઈશું. લગભગ કાલ આપણે 11 વાગ્યા પહોંચ્યા હતા પણ અંધારાનો સમય હતો એટલે આપણે બતાવી નતા ક્યાં. નવા અહીંથી આપણે જઈએ. ચાલો પ્લેટફોર્મ. મિત્રો અહીં આવો તો અમે ધ્યાન રાખી, કારણ કે ઘણા બધા પ્લેટફોર્મ છે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે જ્યાંથી જર્ની ચાલુ કરી હતી ત્યાં પાછા રિટર્ન પહોંચી ગયા છીએ થાનગઢ. અને મિત્રો, આજની આ જર્નીમાં ખૂબ જ મજા આવી અને અનુભવ એવો મસ્ત મજાનો થયો અને એનું કોઈ વર્ણન ન થઈ શકે. તો ચાલો મિત્રો, હવે મળીશું આગળના નેક્સ્ટ વિડીયોમાં અને એન્જોય કરીશું. ત્યાં સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી મિત્રો. તો ફાઇનલ મિત્રો, જો આપણે કાલે અહીંયા બાઇક પાર્ક કર્યું હતું એ અહીંયા જ પડ્યું છે અને તમે જોઈ શકો છો અત્યારે રાતના 11 વાગ્યા છે પણ તો પણ ઘણા બધા વાહનો આ પાર્કિંગમાં પડ્યા છે. તો નાઇટમાં પણ ગમે ત્યારે આવો તો તમારું વાહન સહી સલામત જ રહે છે. તો ચાલો મિત્રો, આ જો તમે જોવો છો વિશાળ પાર્કિંગ છે. તો ચાલો મિત્રો.